હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. અમે ગામડામાં રહી છીએ એટલે કંઈક વાઇબ જ અલગ આવે. જો ગામડાનો સૂરજ ઉગે એટલે આપણને અંદરની ફિલિંગ જ એવી આવે આમ નોખી. આમ બહુ મજા જ આવ્યા કરે. આ છે અમારા સાવનભાઈ. અમે બે ભાઈ જઈ રહ્યા છીએ કામે. કન્ટિન્યુ. સાવનભાઈ ને ઉતર દીધા છે. આવી જાય છે એના કારખાના તરફ. જો શું થયું, એને કંઈક ચડી ગયું છે. આવી જાય છે એના કારખાના તરફ. અહીં છે એનું કારખાનું. સાવનભાઈ ઉતારીને ભોગી ગયા છે બાહુબલી સર્કલ. રહી રહ્યા છે પાણીની ટાંકી બાજુ. ભોગી ગયા છે કાલિયાબીડ વાળા મેળીમાં તરફ. હવે જવું છું ઓફિસ તરફ. રસ્તો તો તારે ખાલી છે. આ મશીનનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દીધું. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong. ફાઇનલી ઓફિસના પાર્કિંગમાં પગી ગયા. અહીંયા મૂકી દીધી આપણી ગાડી. લઈ લીધું ટિફિન. આ છે કંઈક ઓફિસનું પાર્કિંગ. રહી છે ઉપર ઓફિસમાં. આ છે રાહુલભાઈ. આ છે કિશનનું મશીન. અને આ છે અમારું પ્લાનરનું મશીન. ફાઇનલી ઓફિસે પગી ગયા છે. એસી બેસી શરૂ છે. હવે કરશું આપણું કામ. આપી દીધા છે મસ્ત મજાના હીરા. લોટ છે કંઈક 1037નો. અને એ રીતે કંઈક આપણું મશીન કામ કરે છે. તમે પણ જુઓ. આ ટાઈમ લાગી જાય એટલે ઓટોમેટિક હીરો મૂકી દેવાનો. લઈ લેવાનો પડી જાય એટલે એવી રીતે ઓટોમેટિક મશીન ચાલુ છે આપણું. તમે પણ જુઓ. ચાલે છે ને. લાગેલું છે ભૂખ. મશીન કરી દીધું છે આપણે બંધ. શું કહેવાના ચણા છે, ચણાનું શાક છે, છાશ છે, રોટલી છે. અને હું દુકાને ભાગ દઈએ. અચાનક વાવાઝોડાની અસર. મને તો ખબર જ નહોતી કે વાવાઝોડું શરૂ થયું. પછી બહાર નીકળ્યો ને મને એમ થયું કે સારો બ્લોગ બનાવીશ. ત્યાં તો અચાનક વાવાઝોડું ચાલુ થઈ ગયું, વરસાદ ચાલુ થઈ ગયો. અને હું તો જો સાદુ જેવો બની નીકળી ગયો. સાદુ અને વીજળી કડાકા બડાકા એમ થાય છે. અને આપણે શું કહેવાય, કાળિયાબીડ પાસે તો પાણીને ખાબુચિયા ભરાઈ ગયા. જો તમે વીજળી પણ જોરદાર થાય છે. આવું વાતાવરણ ધાર્યું નહોતું પણ થઈ ગયું. હાલો મળી કન્ટિન્યુ. રસ્તા ઉપર જવા તો બધા પૂર્યા પડી જાય. જો કેવી હાલતમાં વીજળી બહુ થાય છે અને પવન બહુ આવે છે. સાથે વરસાદ આવે છે. આવું ધાર્યું નહોતું કે આવું થાય, પણ આ બધું સામું થઈ ગયું. આવા ત્યાં સમજાતું જ નથી શું થાય છે. ઊભો રહી ગયો છો રસ્તે, કારણ કે વીજળી વરસાદને એવું ફૂલ એટલે ફૂલ થાય છે. અને કંઈક આવું વાતાવરણ છે. જો કેમેરામાં પાણી હટી ગયું છે. એટલે આમ કાંઈક અલગ જ ફિલિંગ આવે છે. હું તો રેનકોટ બધું સબકારીએ. આપણે મળી જ રહે બધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળું તમને ફરીથી નવા વ્લોગમાં. બાય.